લોકસભા 2024ના ચૂંટણી રણમાં ભારતીય જનતા પાર્ટી ઉતરી ચૂકી છે। એક સાથે 195 ઉમેદવારોના નામની જાહેરાત કરીને ગુજરાતના 15 ઉમેદવારો જાહેર થયા છે। જી હા, ગુજરાતના 15 એવા ઉમેદવારો અને 5 એવા સાંસદો કે જેમની ટિકિટ કાપવામાં આવી છે। ગુજરાતની 15 બેઠકો જેમાં 10 જે ઉમેદવાર છે તે રિપીટ કરાયા છે અને 5 જે ઉમેદવારો છે તેમનું પત્તું કાપવામાં આવ્યું છે। જે ઉમેદવારો રિપીટ કર્યા છે સૌપ્રથમ તે તમને જણાવી દઈએ, કચ્છથી મળી છે ટિકિટ વિનોદ ચાવડાને અને પાટણથી ભરતસિંહ ડાભી રિપીટ થયા છે। ગાંધીનગરથી અમિત શાહ, રાજકોટથી ટિકિટ કાપવામાં આવી છે। જામનગરથી પૂનમ માડમ રિપીટ થયા છે। આણંદથી મિતેશ પટેલ, ખેડાથી દેવુસિંહ ચૌહાણને ટિકિટ મળી। દાહોદથી જસવંતસિંહ ભામોર રિપીટ, ભરૂચથી મનસુખ વસાવા રિપીટ, બારડોલીથી પ્રભુ વસાવા રિપીટ અને નવસારીથી CR પાટીલ। હવે કયા પત્તા કાપવામાં આવ્યા છે, કઈ બેઠક ઉપર ઉમેદવાર બદલવામાં આવ્યા 2019ની સરખામણીએ તેની વાત કરીએ। બનાસકાંઠાથી રેખાબેન ચૌધરી કે જ્યાં પરબત પટેલનું પત્તું કાપવામાં આવ્યું છે। અમદાવાદ પશ્ચિમ બેઠકથી કિરીટ સોલંકીનું પત્તું કાપવામાં આવ્યું છે। ત્યાં દિનેશ મકવાણાને ટિકિટ મળી છે અમદાવાદ પશ્ચિમ બેઠકથી। રાજકોટ કે જ્યાં મોહન કુંડારિયાનું પત્તું કાપવામાં આવ્યું છે। રાજકોટથી પુરુષોત્તમ રૂપાલાને ટિકિટ આપવામાં આવી છે। પોરબંદર કે જ્યાં સંભવિત નામ ચાલતું હતું મનસુખ માંડવિયા, તેમને ટિકિટ મળી છે અને પોરબંદરથી રમેશ થડુકનું પત્તું કાપવામાં આવ્યું છે। સાથે સાથે પંચમહાલ કે જ્યાં રતનસિંહ રાઠોડનું પણ પત્તું કાપવામાં આવ્યું છે અને તેમના સ્થાને રાજપાલસિંહ જાદવને ટિકિટ આપવામાં આવી છે। એટલે કે કુલ મળીને ગુજરાતના 15 ઉમેદવારોના નામની જાહેરાત ભાજપે કરી છે, જેમાં 10ને રિપીટ કરાયા છે, જ્યારે કે 5ના પત્તા કાપવામાં આવ્યા છે। હિતેશ જે જાહેરાત છે તે અત્યારે કરી દેવામાં આવી છે। પશ્ચિમ લોકસભા બેઠક ઉપરથી આ જાહેરાત કરવામાં આવી છે। ત્યારબાદ ભાજપ કાર્યાલય ખાનપુર ખાતે જે છે તે ઉજવણીનો માહોલ અત્યારે આપ જોઈ શકો છો, કેમ કે જે રીતે નામો જાહેર છે તે દિલ્હી ખાતેથી કરવામાં આવ્યા હતા ને ત્યારબાદ જે ઉત્સાહ છે તે પણ જે છે તે અહીંયા જોવા મળી રહ્યો છે। તમામ કાર્યકર્તાઓની અંદર જે ઉત્સાહ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે દિનેશ મકવાણા છે તેમની અમદાવાદ પશ્ચિમ બેઠક ઉપરથી જે જાહેરાત છે નામની તે કરવામાં આવી છે અને તેઓ અહીંયા છે, તેમની સાથે વાત કરીશું। દિનેશભાઈ, તમારા નામની જાહેરાત થઈ છે, શું કહેશો? હેલો, આપના નામની જાહેરાત કરવામાં આવી છે, શું કહેશો? ભારતીય જનતા પાર્ટીએ મારામાં વિશ્વાસ મૂકીને આજે અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર તરીકે મારી આજે ઉમેદવારી તરીકે ડિક્લેર કર્યા છે, ત્યારે હું ભારતીય જનતા પાર્ટીનું કેન્દ્રીય નેતૃત્વ, સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડ, આદરણીય JP નડ્ડા સાહેબ, દેશના વૈશ્વિક નેતા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગુજરાતનું પાર્લામેન્ટરી બોર્ડ આદરણીય CR પાટીલ સાહેબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ભારતીય જનતા પાર્ટીના સર્વે મોવડી મંડળોનો ખૂબ ખૂબ આભાર માનું છું। મારા જેવા સામાન્ય કાર્યકર્તાને અમદાવાદ પશ્ચિમ જેટલી મોટી સીટની ઉમેદવારી કરવાની મને તક મળી છે, ખૂબ ખૂબ આભાર। 5 લાખ મતોથી જીતવાની વાત છે, શું લાગી રહ્યું છે, કઈ રીતની તૈયારીઓ છે? ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા રમેશ ચૂંટણી હોય કે ના હોય હંમેશ મેદાનની અંદર હોય છે। આજે ચૂંટણીના કેન્ડિડેટ આજે ડિક્લેર થયા છે, ચૂંટણી જાહેર થઈ નથી, તે છતાં પણ ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય તૈયાર થઈ ગયું। ભારતીય જનતા પાર્ટીની તમામ વ્યવસ્થાની જવાબદારી કાર્યકર્તાને સોંપાઈ ગઈ છે। બધા કાર્યકર્તાઓ કામે લાગી ગયા છે। મને વિશ્વાસ છે કે ગુજરાત આદરણીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર જે રીતે કામ કરે છે, કોર્પોરેશનની અંદર પ્રતિભાબેન જૈનના નેતૃત્વની અંદર, મેયરના નેતૃત્વની અંદર કામ કરે છે કર્ણાવતી મહાનગર, અને નરેન્દ્રભાઈના નેતૃત્વને ભારત દેશની અંદર વિકાસના જે કામો કર્યા છે એ બધું કુલ મિલાકર આપણે જોઈએ તો 100% દરેક લોકસભા 5 લાખ કરતાં વધારે મતોથી જીતશું એવો મને વિશ્વાસ છે। બિલકુલ 5 લાખ કરતાં વધુ મતોથી જીતવાનો જે લક્ષ્યાંક છે ને, સાથે તેમને વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે કે તેઓ આ જીત મેળવશે। આજે તેમનું નામ અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક ઉપરથી જાહેર થયું અને ત્યારબાદ જ જે જીતની ઉજવણી છે તે ક્યાંક BJP કાર્યાલય ખાનપુર ખાતે થતી અહીંયા જોવા મળી છે। કેમેરામેન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે નિકુલ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદ પશ્ચિમ બેઠકના ઉમેદવાર દિનેશ મકવાણા સંદેશ ન્યૂઝ પર હતા, તેમણે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। અમદાવાદ પશ્ચિમ બેઠક જ્યારે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, ખાનપુર બેઠક પર 170 ફોર્મ ઉપડ્યા હતા। જી હા, 170 ફોર્મ અહીંયા ભરવામાં આવ્યા હતા। ઘણા બધા પૂર્વ ધારાસભ્યો પણ હતા, સાંસદો પણ લડવા માંગતા હતા, પરંતુ અહીંયા પૂર્વ ડેપ્યુટી મેયર દિનેશ મકવાણાને લોકસભાની ટિકિટ આપવામાં આવી છે।
ને પ્રધાનમંત્રીશ્રીનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ એમનો આભાર માનું છું કે સતત ત્રીજી વખત અને આમ જુઓ તો ચોથી વખત એમના નેતૃત્વમાં એક વખત હું ધારાસભ્ય પણ રહી ચૂકી છું, એટલે સતત ત્રીજી વખત લોકસભા લડવાની તક મને એના માટે એમને યોગ્ય સમજી અને ભારતીય જનતા પાર્ટીએ આ તક આપી છે. હું માનનીય નડ્ડાજી, માનનીય C.R. પાટીલ સાહેબ, માનનીય અમિતભાઈ શાહ સાહેબ, માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આ તમામનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને ફરીથી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં હું એક વખત ફરીથી આ ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટ તરીકે મને જવાબદારી સોંપી છે. હું જામનગર સંસદીય ક્ષેત્રના સર્વે નાગરિકો, સર્વે કાર્યકર્તાઓ અને અહીંયા જે વરિષ્ઠ નેતૃત્વ છે પાર્ટીનું, એમનો પણ આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું. તમામને વંદન કરું છું કે તમારા બધાનો અવાજ જે મજબૂતીથી દિલ્હી સુધી પહોંચ્યો એના લીધે ફરીથી એક વખત આ વિકસિત ભારતની જે વિકાસ યાત્રા છે એમાં ક્યાંક નરેન્દ્રભાઈના નેતૃત્વમાં એક માધ્યમ બનવાની મને જેમ પાછલી બે ટર્મ તક મળી છે, એમ આ વખતે ઉમેદવાર તરીકે પુનઃ મને આ જવાબદારી પ્રાપ્ત થઈ છે. ખાસ કરીને ભાજપના બે મોટા લક્ષ્યાંક છે, અબકી બાર 400 પાર અને ગુજરાતમાં 5 લાખની લીડનો C.R. પાટીલજીનો લક્ષ્યાંક છે. હું સ્વાભાવિક રીતે જ્યારે પાટીલ સાહેબ આ લીડની વાત કરતા હોય ત્યારે કરેલા કામોના વિશ્વાસથી અને માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ ઉપર જે નાગરિકોને વિશ્વાસ છે એના લીધે સ્વાભાવિક રીતે આ ઘોષણા કરતા હોય છે. પણ હું કોઈ દિવસ કોઈ લીડની વાત કરી અને લોકો વચ્ચે નથી ગઈ. માત્ર કરેલા કામો ની એક વાત લઈ અને નાગરિકો વચ્ચે હંમેશા ગઈ છું. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે વિશ્વાસ નાગરિકોને છે, કાર્યકર્તાઓની જે મહેનત છે, અટક એમનો પરિશ્રમ જે છે એના લીધે થઈને દર વખતે આપણે વિચાર્યું ના હોય એ પ્રકારનું પરિણામ જામનગર સંસદીય ક્ષેત્રે સર્જ્યું છે. અને મને વિશ્વાસ છે કે રિપોર્ટ કાર્ડ ઉપર મને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે રીતે મજબૂતીથી વિકસિત ભારત તરફ જામનગર પણ એની સાથે જોડાઈ અને આગળ વધી રહ્યું છે, મને ખાતરી છે કે જામનગર સંસદીય ક્ષેત્રના નાગરિકો ફરીથી એ પ્રકારનું પરિણામ આપણે સૌએ ના વિચાર્યું એ પ્રકારનું પરિણામ શક્ય કરશે. ખાસ કરીને પાછલી બે ટર્મમાં આપણે ઘણા બધા કામો કર્યા છે, પરંતુ એવું કેવું કામ છે જે બાકી રહી ગયું છે અને ત્રીજી ટર્મમાં કરીને બધું કરવું છે? મોદી સાહેબ પોતે કહે છે કે વિકસિત ભારતની પરિકલ્પના છે અને વિકાસનું જે કાર્ય છે એમના નેતૃત્વમાં અવિરત ચાલતું રહે. તો પૂનમબેન માડમ કે જેમણે 2019માં મૂળુ કંડોરિયાને હરાવ્યા હતા, ત્રીજી વાર તેમને ટિકિટ મળી છે, જેથી તેઓ કહી રહ્યા છે કે મને વિશ્વાસની જીતી છે. આ અંગે ચર્ચા પણ કરીશું. અમારી સાથે ભાજપ નેતા કમલેશ રાજકોર પણ જોડાયેલા છે. કમલેશભાઈ, આપનું સંદેશ ન્યૂઝમાં ફરી સ્વાગત છે. કઈ રીતે આ જે ગણિત બેસાડવામાં આવ્યું છે, 10 સાંસદોને રિપીટ કરાયા છે ને 5ની ટિકિટ આપવામાં આવી છે, એવું લાગતું હતું કે કોઈ સરપ્રાઇઝ મળશે, પણ અહીંયા કોઈ સરપ્રાઇઝ એલિમેન્ટ જોવા ન મળ્યો. શું કોઈ ટાર્ગેટનું અહીંયા કોઈ કન્ફ્યુઝન છે? નહીં, ચોક્કસ. જ્યાં ભારતીય જનતા પાર્ટી જ્યારે પણ ટિકિટ આપતી હોય છે ત્યારે સૌથી પહેલાં જીતની જે અમારી લક્ષ્યાંક હોય છે એ પરિપૂર્ણ થાય એ પહેલો જોવામાં આવતો હોય છે. શ્રેષ્ઠ ભારત, એક ભારત, એ તો લક્ષ્યાંક લઈને આદરણીય નરેન્દ્રભાઈ મોદી છેલ્લા 10 વર્ષથી અવિરત કામ કરતા હતા અને એમનું સ્વપ્ન છે કે વિકસિત ભારત, વિકાસ 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 કરતાં કરતાં હવે આવનારા 5 વર્ષની અંદર જે પણ કામ થશે એ વિકસિત ભારતને લક્ષ્યાંક લઈને કામ થશે. અને 2047ની અંદર જે અમે સપના સેવ્યું છે કે ભારત આ વિશ્વ મહાસત્તા બને, વિશ્વગુરુ બને, એના થકી અમે જે પણ અત્યારે આ જે નવી ટીમ આવશે, આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ સ્પષ્ટ કહે છે કે પાર્ટી ચોક્કસ મહાન છે, અમે વિશ્વની સૌથી મોટી પાર્ટી બનાવી દીધી. વ્યક્તિ કરતાં પાર્ટી અને પાર્ટી કરતાં રાષ્ટ્રનું નિર્માણ કરવું એ અમારા માટે સૌથી મહત્ત્વનું કામ છે. અને રાષ્ટ્રના નિર્માણ માટે આવનારા દિવસોની અંદર 2047ના લક્ષ્યાંક સાથે અમે ચાલીએ છીએ. માત્ર 5 લાખની તમે વાતો કરો એ તો અમે સિદ્ધ કરીશું, 26 ગુજરાતની વાતો કરો એ પણ અમે સિદ્ધ કરીશું. પરંતુ આ ચહેરાઓ છે એ ચહેરાઓ કદાચ નવા હોય, જૂના હોય, કોઈ પણ વ્યક્તિના હોય, કમર નિશાન છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે વિકાસના કામો કર્યા છે, કામ કરતાં 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 વિશ્વની અંદર એમનું નામ મોટું થયું. હવે નામ દેતા જ મોદી સાહેબની ગેરંટી, એમનું નામ દેતા જ કામ થઈ જાય એવી રીતે આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ જે વિકાસ 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 કરતાં કરતાં વિકસિત ભારત તરફ જઈ રહ્યા છે, ત્યારે ચોક્કસ હું પણ આ તમામ ઉમેદવારોને અભિનંદન આપું છું. સંદેશના માધ્યમથી આપે પણ જે અહેવાલ કર્યો એ પણ આ સચોટ, જેમ કે 5 ઉમેદવારો બદલાયા છે પરંતુ વ્યક્તિ એ મહાન નથી,
પાર્ટી કરતાં પણ રાષ્ટ્ર મહાન છે અને રાષ્ટ્ર માટે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ખભે ખભા મિલાવીને કામ કરશે. બિલકુલ જોવાનું રહેશે કે પ્રધાનમંત્રી મોદીની ગેરંટી ચાલે છે કે પછી ઇન્ડિયા ગઠબંધન, તે તો આપણને પરિણામ બાદ જાણવા મળશે. કમલેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હવે સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાતમાં આજે સવારથી જ કમોસમી વરસાદનો માહોલ રહ્યો છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદનો માર રહ્યો. મોડી રાતથી જ કચ્છ અને બનાસકાંઠામાં વરસાદ વરસ્યો છે અને દ્વારકામાં પણ ખેડૂતોને માવઠાનો માર પડ્યો છે, કારણ કે અહીંયા વરસાદ આવવાથી તેમના પાકને નુકસાનની ભીતિ છે. બનાસકાંઠામાં થરાદ અને ડીસામાં પણ કમોસમી વરસાદ, કચ્છના ભુજ અને અંજાર ભચાઉમાં પણ આજે મેઘાવી માહોલ જોવા મળ્યો. ખેડૂતોની અહીંયા ચિંતા વધી છે, પાકને નુકસાન જવાની ભીતિ છે. વાહનો પણ લોકોને લપસ્યા હતા. બીજી બાજુ માર્કેટિંગ યાર્ડની બેદરકારીને કારણે ખુલ્લામાં પડેલી જણસી પલળી ગઈ હતી. હાઈવે અને રોડ રસ્તા પર પણ પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી થઈ. જૂનાગઢ પર્વત પર પણ અહીંયા પાણી વહેતા જોવા મળ્યા હતા. વિરમગામ શહેર અને આસપાસના ગામમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો, જ્યાં નળકાંઠાના કમીજલા, શાહપુરમાં પણ વરસાદ, થોરી મુબારક, ઝોલાપુર, થુલેટામાં ભારે પવન સાથે વરસાદ આવ્યો. વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. હવે ભાવનગરની વાત કરીએ, જ્યાં શિહોર પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. સગાવડી સહિતના ગામમાં કમોસમી વરસાદ આવ્યો. શિહોર સહિત આસપાસના ગામડા વરસાદ આવતા લોકોમાં ચિંતાનો માહોલ છે. અમદાવાદની વાત કરીએ, ત્યાં તો સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું, જો કે સાંજ બાદ કરા સાથે વરસાદ આવ્યો હતો. શાહીબાગ વિસ્તારમાં કરા સાથે વરસાદ પડ્યો. આ બાજુ પૂર્વ વિસ્તાર કે જ્યાં વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં વરસાદ આવ્યો તો અમદાવાદના પશ્ચિમ વિસ્તારોની વાત કરીએ, ગોતા, થલતેજ, પકવાન સહિતના વિસ્તારોમાં પણ વરસાદ આવ્યો. લાલ દરવાજા આરટીઓ વિસ્તાર, નવા વાડજ, પાલડી, આશ્રમ રોડ, નવરંગપુરા સહિતના વિસ્તારો કે જ્યાં ધોધમાર વરસાદ 2 કલાક સુધી નોંધાયો હતો. સાબરકાંઠાની વાત કરીએ તો અહીંયા પણ કમોસમી વરસાદ, ઈડરના કડિયાદરામાં પણ ધોધમાર વરસાદ આવ્યો હતો. આસપાસના વિસ્તારોમાં વરસાદ આવ્યો. ભર શિયાળે અહીંયા ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કમોસમી વરસાદ આવ્યો, જ્યાં સૌથી વધારે વરસાદ આજે કચ્છના અંજારમાં વરસ્યો. હવામાન વિભાગ અનુસાર અંજારમાં 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ભર શિયાળે ચોમાસાને પણ ટક્કર મારે એવો વરસાદ અહીંયા ખાબકતા ખેડૂતોની કમર તૂટી ગઈ છે. શક્તિપીઠ બહુચરાજીમાં પણ આજે કરા સાથે કમોસમી વરસાદ આવ્યો. ભારે પવન સાથે બહુચરાજીમાં કમોસમી વરસાદ આવ્યો. બહુચરાજીમાં મંદિર તરફ જવાના રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. સાબરકાંઠાની વાત કરીએ, અહીંયા પણ વરસાદ સાથે બરફના કરા પડ્યા હતા. ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો હતો. ઈડર તાલુકાના વેરાબરમાં પણ જાણે કે કરા પડ્યા. પોશીના ખેરોજ, દેલવાડામાં વરસાદ આવ્યો. વડાલી, માથાસુર, ચામુ સહિતના ગામડામાં પણ વરસાદ આવ્યો. 4 દિવસ અગાઉથી જ હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી હતી, છતાં પણ તંત્રની બેદરકારી લાલિયાવાડી સામે આવી છે. ખેડૂતોની જણસી વરસાદમાં આજે પલટતી જોવા મળી હતી. 3 અલગ અલગ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. કચ્છ, પાટણ, બનાસકાંઠા કે જ્યાં યાર્ડમાં રાખવામાં આવેલ જે જણસી છે તે વરસાદમાં પલટતી જોવા મળી હતી.